નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે MGVCL, UGVCL, DGVCL, PGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષાઓમાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમારા માટે આપણે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. ત્યારબાદ મિત્રો એક તમને ખાસ બીજી સૂચના આપી દઉં કે જે મિત્રોએ આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તે કરી લેજો, કેમ કે અંદર તમને ઘણું બધું મટીરિયલ ફ્રીમાં પણ મળી જશે. અને અંદર આપણે એવી એક સુવિધા ઉપલબ્ધ કરી છે જેની અંદર તમે ડેઈલી પરીક્ષા આપી શકો છો. જે રીતે VS તમારું 100 માર્કનું પેપર લે છે, એવી રીતે આપણે પણ તમારી સાથે રહીને દરરોજ તમારું પેપર લેશું. જે આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન છે તેની અંદર દરરોજ તમારું પેપર લેવાશે. તમારે જે છે તે કોર્સ જોઈન કરવાનો રહેશે. જે મિત્રોએ જોઈન કરેલો છે તે બધાને ખબર હશે, અને જે મિત્રોએ નથી કરેલો તે પણ જોઈન કરી લેજો. ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને જોઈન થઈ શકો છો. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું, એક પછી એક બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે કેપેસિટર ખાલી જગ્યા ક્ષેત્રમાં કાર્ય કરે છે. કેપેસિટર ખાલી જગ્યા ક્ષેત્રમાં કાર્ય કરે છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ઇલેક્ટ્રિકલ. કેપેસિટર છે તે ઇલેક્ટ્રિક ક્ષેત્રમાં કાર્ય કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કેપેસિટન્સનો એકમ શું છે. કેપેસિટન્સનો એકમ શું છે? તમને જો જવાબ ખબર હોય તો સાથે સાથે તમે કમેન્ટ પણ કરતા જજો. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ફેરાડે. કેપેસિટન્સનો એકમ છે તે ફેરાડે છે. પરીક્ષાની અંદર તમને એકમો પણ પૂછશે. જે રીતે તમને પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછવાના છે તે જ બધા પ્રશ્નો આપણે અહીંયા લાવીએ છીએ, કેમ કે આવા પ્રશ્નો છે તે વધારે પૂછાતા હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, ઇન્ડક્ટિવ કોઇલના અવરોધને શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટિવ કોઇલના અવરોધને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઇન્ડક્ટન્સ. કે ઇન્ડક્ટિવ કોઇલના અવરોધને આપણે ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, એસી સર્કિટમાં એડમિટન્સ અને સસ્પટન્સને શેમાં માપવામાં આવે છે? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સિમેન્સમાં. કે એસી સર્કિટમાં એડમિટન્સ અને સસ્પટન્સને છે તે સિમેન્સમાં માપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કંડક્ટન્સને શેના વડે દર્શાવવામાં આવે છે? જે કંડક્ટન્સ હોય છે તેને શેના વડે દર્શાવવામાં આવે છે? ઓપ્શન આપેલા છે KEHG. જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. કંડક્ટન્સને શેના દ્વારા દર્શાવવામાં આવે છે, શેના વડે દર્શાવવામાં આવે છે? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કે G વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખી લેજો, IMP પ્રશ્ન છે. કંડક્ટન્સને G વડે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પાવર ફેક્ટર વધારવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. પાવર ફેક્ટર વધારવા માટે શેનો ઉપયોગ થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે પાવર ફેક્ટર વધારવા માટે સ્ટેટિક કેપેસિટર, સિંક્રોનસ કન્ડેન્સર અને ફેઝ એડવાન્સર આ તમામનો ઉપયોગ કરવામાં આવે છે. પાવર ફેક્ટર વધારવા માટે આ ત્રણેયનો ઉપયોગ કરવામાં આવે છે. પરીક્ષાની અંદર મિત્રો આ રીતનો પ્રશ્ન પૂછેલો હોય છે, પણ એવું પણ બને છે કે આ ઉપરના 3 ઓપ્શન છે તેમાંથી કોઈ એક હોય અને બાકીના 3 ઓપ્શન બીજા હોય. એવી રીતે પણ તમને પૂછી શકે છે. પ્રશ્નને આડોઅવળો કરીને તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાન આપીને વાંચી લેવું. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ડાયનેમોમીટર વોટમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? ડાયનેમોમીટર વોટમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી,
ઓપ્શન સી એટલે કે એ અને બી બંને. એસી પાવર અને ડીસી પાવર. ડાયનેમોમીટર વોટમીટરનો ઉપયોગ છે તે એસી પાવર અને ડીસી પાવર આ બંને માપવા માટે થાય છે. ચાલો ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે વોલ્ટેક સેલમાં કઈ બે ધાતુની પ્લેટ રાખવામાં આવે છે? વોલ્ટેક સેલમાં કઈ બે ધાતુની પ્લેટ રાખવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ કોપર અને ઝિંક. કે વોલ્ટેક સેલમાં કોપર અને ઝિંક આ બે ધાતુની પ્લેટને રાખવામાં આવે છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડ્રાય સેલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? ડ્રાય સેલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ. એટલે કે ડ્રાય સેલનો ઉપયોગ છે તે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર ક્લોક આ ત્રણેય જગ્યાએ થાય છે. ડ્રાય સેલનો ઉપયોગ આ ત્રણેય જગ્યાએ થાય છે. તેના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં દર્શાવેલ યંત્રનું નામ શું છે? મિત્રો પરીક્ષાની અંદર તમને આવા પ્રશ્નો પણ ઘણા બધા પૂછવાના છે. એટલા માટે જ તમારા માટે આપણે આવા પ્રશ્નો લાવેલા છીએ. જે તમારું ડેઇલી પેપર આવે છે, ત્યારબાદ આપણો જે ફૂલ કોર્સ છે તે બધાની અંદર તમને આવા પ્રશ્નો અઢળક મળી જશે. કેમ કે પરીક્ષાની અંદર આવા બધા પ્રશ્નો છે તે વધારે પૂછાય છે. સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો છે તે ઘણા બધા પૂછાય છે અને એક પણ માર્ક આપણે તેમાંથી જવો જોઈએ નહીં. એટલા માટે જ તમારા માટે આવા પ્રશ્નો આપણે થોડા વધારે લાવેલા છીએ. તો બધા મિત્રો અંદરથી જઈ અને એકવાર જરૂર જોઈ લેજો. કેમ કે તમારા માટે છે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે. જે ડેઇલી પેપર છે તે તો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે. તેનું એ કારણ છે કે તમારી જ્યારે વીએસ પરીક્ષા અથવા તો વાયરમેનની પરીક્ષા લેવા છે ત્યારે જે રીતનું તમારે પેપર આવશે એની તમારે પ્રેક્ટિસ થશે. દરરોજ જો તમે એવા પેપર આપશો અને પ્રેક્ટિસ કરશો તો તમારે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થવાનું છે. જે પહેલી વખત પરીક્ષા દેવા જાય છે તે મિત્રોને તો ખૂબ જ ઉપયોગી થવાનું છે. એટલે એકવાર જોઈન જરૂર કરી લેજો. અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે આકૃતિમાં દર્શાવેલ યંત્રનું નામ શું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી બુકહોલ્ઝ રિલે. અહીંયા આપણને જે ચિત્રમાં દર્શાવેલું છે તે આપણું બુકહોલ્ઝ રિલે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં બતાવેલા ટૂલ્સનું નામ શું છે? આકૃતિમાં બતાવેલા ટૂલ્સનું નામ શું છે? અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વાયર સ્ટીપર. આપણને આકૃતિમાં જે ટૂલ્સ બતાવેલું છે તે વાયર સ્ટીપર છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલો સિમ્બોલ શેનો છે? અહીંયા આપણને જે સિમ્બોલ દર્શાવેલો છે તે સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. બાજુમાં આકૃતિમાં તમને સિમ્બોલ દર્શાવેલો છે તો આ સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી બેટરી. અહીંયા જે આપણને આપેલો છે તે આપણો બેટરીનો સિમ્બોલ છે. બેટરીનો સિમ્બોલ તમે ઓળખી જશો એકવાર જોશો એટલે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચે દર્શાવેલ સિમ્બોલ શેનો સિમ્બોલ છે? અહીંયા આકૃતિમાં જે દર્શાવેલો છે તે સિમ્બોલ શેનો છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ડાયોડ. અહીંયા જે આપણને આકૃતિની અંદર સિમ્બોલ દર્શાવેલો છે તે છે ડાયોડનો સિમ્બોલ. ચાલો ત્યારબાદ આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ ટૂલ્સનું નામ શું છે? અહીંયા આપણને એક ટૂલ્સ આપેલું છે તો આ ટૂલ્સનું નામ શું છે? તેની અંદર મિત્રો ઓપ્શન પણ ઘણા બધા આપેલા છે. કોમ્બિનેશન પ્લાયર, સાઇડ કટિંગ પ્લાયર, લોંગ નોઝ પ્લાયર કે વાયર સ્ટીપર. આમાંથી જે આપણને આકૃતિમાં બતાવેલું છે તે ટૂલ્સ કયું છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી લોંગ નોઝ પ્લાયર. અહીંયા આપણને જે આકૃતિમાં દર્શાવેલું છે તે આપણું લોંગ નોઝ પ્લાયર છે. બધા પ્લાયરના નામ પણ તમને આવડવા જોઈએ કેમ કે કોઈ પણ ટૂલ્સ તમને પૂછી શકે છે. ત્યારબાદ આપણે ઇન્સ્યુલેટર છે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ કોઈ પણ સાધન છે તે તમને પૂછી શકે છે પરીક્ષાની અંદર. એટલા માટે બધા જ ટૂલ્સના નામ આપણને આવડવા જોઈએ કેમ કે આપણે એટલા માટે જ તમને એપ્લિકેશનની અંદર ટૂલ્સ વિશે અને ઇલેક્ટ્રિકલ વસ્તુ વિશે તમને છે તે ઘણી બધી માહિતી આપેલી છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે
વોટમીટરમાં કેટલી કોઇલ હોય છે? વોટમીટરમાં કેટલી કોઇલ હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2, કે વોટમીટરની અંદર 2 કોઇલ હોય છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઇલેક્ટ્રિસિટી એ શેનું સ્વરૂપ છે? ઇલેક્ટ્રિસિટી એ શેનું સ્વરૂપ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, શક્તિ. ઇલેક્ટ્રિસિટી એ શક્તિનું સ્વરૂપ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ ખાલી જગ્યામાં કનેક્ટેડ હોય છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ છે તે ખાલી જગ્યામાં કનેક્ટેડ હોય છે, એટલે કે કયા કનેક્શનમાં કનેક્ટેડ હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ડેલ્ટા. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની જે પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે તે ડેલ્ટામાં કનેક્ટેડ હોય છે. તેની અંદર ડેલ્ટા કનેક્શન કરેલું હોય છે. સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન બધા મિત્રોને ખબર હોવી જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર સ્ટાર કનેક્શન, ડેલ્ટા કનેક્શન પણ તમને પૂછતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું આઉટપુટ કેટલા કેવીએ સુધીનું હોય છે? ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું આઉટપુટ કેટલા કેવીએ સુધીનું હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 500 કેવીએ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું આઉટપુટ છે તે 500 કેવીએ સુધીનું હોય છે. અહીંયા આપણને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું પૂછેલું છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે મિત્રો? ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે? આ પણ બધા મિત્રોને ખબર હોવી જોઈએ. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 95%, કે ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી આશરે 95% જેટલી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટેન્કનું કાર્ય શું હોય છે? ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર ટેન્કનું કાર્ય શું હોય છે? તો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, લોડ વેરિએશનના કારણે ઓઇલના વિસ્તરણને અનુમતિ આપે છે. ટ્રાન્સફોર્મરમાં જે ઉપર કન્ઝર્વેટર ટેન્ક મૂકેલું હોય છે તેનું કાર્ય એ છે કે લોડ વેરિએશનના કારણે છે તે ઓઇલના વિસ્તરણને અનુમતિ આપે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ટ્રાન્સફોર્મરના રેશિયોને શેના વડે દર્શાવવામાં આવે છે? મિત્રો ટ્રાન્સફોર્મર હોય છે તેનો રેશિયો હોય છે. તો આ રેશિયોને દર્શાવવા માટે કયા અક્ષરનો, કયા લેટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કે ટ્રાન્સફોર્મરના રેશિયાને દર્શાવવા માટે છે તે કે લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કોરમાં ઉત્પન્ન થતી ગરમીના કારણે કયો લોસ થાય છે? કોરમાં ઉત્પન્ન થતી ગરમીના કારણે કયો લોસ થાય છે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એડી કરંટ લોસ. કોરમાં ઉત્પન્ન થતી ગરમીના કારણે છે તે એડી કરંટ લોસ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો ભાગ ટ્રાન્સફોર્મરનો નથી? અહીંયા આપણને ઘણા બધા ભાગ દર્શાવેલા છે. તો તેની અંદરથી ટ્રાન્સફોર્મરનો ભાગ કયો નથી? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ટ્રાન્સફોર્મર જે મિત્રોએ વાંચેલું હશે અથવા તો જોયેલું હશે તે બધા મિત્રોને ખબર હશે કે આમાંથી કયો ભાગ છે તે ટ્રાન્સફોર્મરનો નથી. તો તેની અંદર ઓપ્શન જોઈએ, કન્ઝર્વેટર, ત્યારબાદ બ્રીધર, બુકોલ્સ રિલે કે એક્સાઇટર. તેની અંદર એક્સાઇટર છે તે ટ્રાન્સફોર્મરનો ભાગ નથી. બાકીના કન્ઝર્વેટર, બ્રીધર અને બુકોલ્સ રિલે આ ત્રણેય છે તે ટ્રાન્સફોર્મરના ભાગ છે. એવી જ રીતે મિત્રો પરીક્ષાની અંદર બીજા પણ ભાગ તમને પૂછી શકે છે, એટલે કે તમને ડીસી મોટરના ભાગ પૂછી શકે છે, ત્યારબાદ એસી મોટરના ભાગ પૂછી શકે છે. આવી રીતે બધા આપણને આવડવા જોઈએ, જે ઓલરેડી આપણે તમને એપ્લિકેશનની અંદર આપેલા છે. જે ટોપિક પ્રમાણે હશે તેની અંદર બધું અમને મળી જશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરની ટેન્ક શેમાંથી બનેલી હોય છે? ટ્રાન્સફોર્મરની ટેન્ક છે તે શેમાંથી બનેલી હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, મેટાલિક શીટ. ટ્રાન્સફોર્મરની ટેન્ક છે તે મેટાલિક શીટમાંથી બનેલી હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે પાવર ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે.
ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે મિત્રો? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ધ્યાનથી જોઈ લેજો ઉપરના તમામ. એટલે કે પાવર ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા માટે આ ત્રણેય પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ કઈ પદ્ધતિ? તો કે ફોર્સ્ડ એર કુલિંગ, ફોર્સ્ડ ઓઇલ કુલિંગ અને નેચરલ એર કુલિંગ. આ તમામ પદ્ધતિનો ઉપયોગ પાવર ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવામાં થાય છે. તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કન્ઝર્વેટર ટેન્કનો આકાર કોના જેવો હોય છે? હવે મિત્રો આ પ્રકારનો પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે કે કન્ઝર્વેટર ટેન્ક હોય છે જે ટ્રાન્સફોર્મરમાં લાગેલી હોય છે તેનો આકાર શેના જેવો હોય છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ગોળ, ચોરસ, ડ્રમ કે લંબચોરસ. આમાંથી શેના જેવો કન્ઝર્વેટર ટેન્કનો આકાર હોય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડ્રમ. કે કન્ઝર્વેટર ટેન્કનો આકાર છે તે ડ્રમ જેવો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બ્રીધરમાં શું ભરેલું હોય છે? મિત્રો બ્રીધરની અંદર શું ભરેલું હોય છે? જે આપણે ટ્રાન્સફોર્મર હોય છે તેની નીચે બ્રીધર લાગેલું હોય છે સાઈડમાં, તે બ્રીધરની અંદર કંઈક ભરેલું હોય છે. તો તે શું ભરેલું હોય છે? પાણી, ઓઇલ, સિલિકા જેલ કે SF6 ગેસ? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સિલિકા જેલ. બ્રીધરની અંદર જે ભરેલું હોય છે, જે વાદળી કલરનું હોય છે, તે બ્રીધરમાં સિલિકા જેલ ભરેલી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કયા પ્રકારનું રજિસ્ટર વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે? કયા પ્રકારનું રજિસ્ટર વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, વેરિસ્ટર. કે વેરિસ્ટર પ્રકારનું જે રજિસ્ટર હોય છે તે વોલ્ટેજ ઉપર કાર્ય કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે હેક્સો બ્લેડ શેમાંથી બનેલી હોય છે? હેક્સો બ્લેડ શેમાંથી બને છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હાઈ સ્પીડ સ્ટીલ. જે હેક્સો બ્લેડ આવે છે તે આપણી હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનેલી હોય છે. આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય તો ધ્યાનથી જોઈ લેજો. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા પ્રકારનો પદાર્થ નબળું ચુંબકત્વ ધારણ કરી શકે છે? નીચેનામાંથી કયો પદાર્થ નબળું ચુંબકત્વ ધારણ કરી શકે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડાયામેગ્નેટિક. કે ડાયામેગ્નેટિક જે પદાર્થ હોય છે તે નબળું ચુંબકત્વ ધારણ કરી શકે છે. તો મિત્રો પરીક્ષાની અંદર આપણને આ ટાઈપના પ્રશ્નો પૂછી શકે છે. અને આ બધા પ્રશ્નોની આપણે તમારા માટે જે ડેઈલી પરીક્ષા લઈએ છીએ તેની અંદર પ્રશ્નો પૂછીએ છીએ. તેની અંદર તમને એ પણ ખબર પડી જશે કે તમારે 100માંથી કેટલા માર્ક આવે છે. અને મિત્રો આ તમને 1 મહિના માટેનો જો કોર્સ છે તેની અંદર તમને ડેઈલી એક પેપર આપવામાં આવે છે. એટલે કે 30 દિવસના તમને 30 પેપર આપવા મળશે. એટલે 30 પેપર એટલે ઘણા બધા પેપર કહેવાય, કેમ કે તમારે પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જશે અને સાથે સાથે તમને તેની અંદર MCQs પણ મળી જશે. જે મિત્રોએ નથી લીધું તે અત્યારે જ કોર્સ લઈ લેજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારા માટે તે ખૂબ જ ઉપયોગી થવાનું છે. ઘણા બધા મિત્રો તેની અંદર જોઈન થઈ ગયા છે અને જે મિત્રો હજુ સુધી નથી થયા તે પાછળ ન રહી જાવ એટલા માટે અત્યારે જ જોઈન કરી અને તમારી તૈયારી ચાલુ કરી દેજો. કેમ કે હમણાં UGVCLની પરીક્ષાની તારીખ પણ આવી જશે. ત્યારબાદ જેટકોની પરીક્ષા આવશે. ત્યારબાદ વાયરમેનની પણ પરીક્ષા હમણાં લેવાની છે. તો આ તમામ માટે છે તે અત્યારે ઉપયોગી છે. ત્યારબાદ MGVCL છે, UGVCL છે, DGVCL છે, PGVCL છે. આ દરેક કંપનીમાં પણ તે પ્રશ્નો ઉપયોગ થાય એવા છે. એટલે ધ્યાનથી બધા લઈ લેજો. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક જરૂર કરી દેજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કેમ કે તમારા માટે આપણે છે તે દરરોજ આવા વિડીયો જ લાવતા રહીએ છીએ. ધન્યવાદ. તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ, જો તમે VS પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી ITI ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ PDF ફાઇલ મળી જશે. ત્યારબાદ જેટકો, MGVCL, UGVCL, DGVCL કે PGVCL આ કોઈ પણ કોર્સ માત્ર 799 રૂપિયામાં મળી જશે. તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.